કે આ ચોમાસાના કારણે જ આવું થાય છે, એટલે જે આ તંત્રમાં બેઠેલા અધિકારીઓ નેતાઓ બધા જે કહે છે ને કે ભાઈ ડામર અને પાણીને વહેર છે એટલા માટે થાય છે, ખરેખર એટલે જ થાય છે કે પછી ખરેખરમાં કોઈ ડામર ખાતું તો નથી ને? એવા કેટલાક હેવાનો શેતાનો તો નથી પેદા થઈ ગયા ને કે જે ડામર પણ ખાઈ જતા હોય, ગરમા ગરમ ને ઠંડો ડામર બની શકે? ખેર જનતા છે, પબ્લિક है, ये सब जानती है, આપણે બધું જ જાણીએ છીએ ને તમે બધું જ જાણો છો કે કેમ ધોવાઈ જાય છે ને કેમ ખાડા પડે છે। ખેર આગળ વાત કરવી છે બીજા રાજ્યોની, કારણ કે ગઈકાલે હવામાન વિભાગે આગાહી કરી હતી કે ન માત્ર ગુજરાત પણ 21 રાજ્યોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે અને એવું જ અત્યારે ઉત્તરથી લઈને દક્ષિણ સુધી દેખાઈ રહ્યું છે। તેલંગાણાની પાછલા અઠવાડિયાથી હાલત ખરાબ છે, ઉત્તર ભારતમાં જાણે કે હિમાલય તૂટી રહ્યો છે, પહાડો તૂટી રહ્યા છે અને એની સાથે રાજસ્થાન હોય કે મહારાષ્ટ્ર બધાના હાલ બેહાલ છે। ક્યાં શું હાલત છે અજય પાસેથી જાણીએ। અજય, देखिए, निश्चित तौर पर निपुर बरसात के कारण कई सारे ऐसे राज्य हैं जो एकदम जहां की जो व्यवस्था है एकदम चरमराती हुई नज़र आ रही है। खास करके अगर उत्तर से बात करें तो जम्मू कश्मीर में जो उधमपुर जो ज़िला है वहां पर रामनगर का एक इलाका है, वहां पर एक पुल ढहने की वजह से कम 5000 जो ग्रामीण हैं या रहने वाले लोग हैं उनका एकदम संपर्क कट गया है और यहाँ तक कि जो स्कूल कॉलेज है वहाँ के बंद कर दिए गए हैं और पुल ढहने की वजह से जो पूरा सप्लाई है वो पूरी तरह से बाधित हुई है। हालांकि इसके पहले भी 2 पुल छोटी छोटी जो पुलिया थी वो भी वहाँ पे बही थी, जिसके कारण से गांव वासियों का जो संपर्क कटा हुआ था। इसी तरह से अगर राजस्थान की बात करें तो यहाँ पे फिलहाल जयपुर में सबसे ज़्यादा बारिश देखने को मिल रही है। यहाँ तक कि जिधर भी आपकी नज़र जाएगी जो सड़कें हैं वो नदी के रूप में या तालाब के रूप में आपको दिखाई देंगी। यहाँ तक कि कई सारे इलाके हैं जहाँ पर सप्लाई पानी की सप्लाई से लेकर बहुत सारी चीज़ें जो है जीवन के लिए जो ज़रूरत की चीज़ें हैं वो बाधित हुई है। और ख़ास करके सबसे ज़्यादा असर जो है इस बारिश का महाराष्ट्र में देखने को मिल रहा है, जिसमें कोल्हापुर जो शहर है वो पूरी तरह से जलमग्न नजर आ रहा है। यहाँ तक कि जो नदियां हैं वो उफान पे नजर आ रही हैं। कई सारे ऐसे इलाके हैं जहाँ पर कुछ लोग फंसे हुए थे, जिसमें एक लड़का बीती 24 घंटे तक पेड़ पे फंसा रहा, जिसको NDRF की मदद से उसे बचाया गया। इसी तरह से वर्धा जो नदी है वो ओवरफ्लो करती हुई है। यहाँ तक कि वर्धा जो शहर है वहाँ पर पानी दिखाई दे रहा है। यवतमाल का इलाका है वहाँ पर भी पानी दिखाई दे रहा है। इसी तरह से तेलंगाना के जो राज्य हैं वहाँ पर भी कई सारे ऐसे इलाके हैं जिसकी वजह से भारी बारिश की वजह से जनजीवन प्रभावित हुआ है। और खास करके मौसम विभाग की तरफ से आने वाले समय के लिए भी अलर्ट जारी किया गया है और कहा गया है कि न सिर्फ राजस्थान, जम्मू कश्मीर, महाराष्ट्र बल्कि तेलंगाना और देश के कई सारे ऐसे राज्य हैं जहां पर भारी पैमाने पर बारिश देखने को मिल सकती है। એટલે 21 રાજ્યો પર જોખમ તોળાઈ રહ્યું છે ને એમાંથી ગુજરાત પણ બાકાત નથી અને ખાસ દક્ષિણ ગુજરાત ઉપર ઘાત તોળાઈ રહી છે હજી આવનાર 24 કલાક દરમિયાન। પણ ખેર આગળ વાત કરવી છે 9 લોકોનો જીવ લઈ લેનાર, 40 લોકોને પોતાની કાર નીચે કચડી નાખનાર રફતારના એ રાક્ષસ જાલિમ હત્યારા કેદી નંબર 8683 તથ્ય પટેલની તથ્યની માનસિકતા પહેલેથી જ ગુનાહિત છે। સ્કૂલના ટાઈમથી એ ગુનાહિત રસ્તે ચડી ચૂક્યો હતો, કારણ કે ગઈકાલે જ અમે આપને બતાવ્યું હતું ને આજનો એજન્ડામાં બાપ નંબરી બેટા 10 નંબરી, બસ એ કહેવત સાચી પડતી દેખાઈ રહી છે। જિગ્નેશ પાસે વિસ્તારથી જાણીએ। નુપુર, તથ્ય પટેલની વાત કરવામાં આવે તો તે જ્યારે 17 વર્ષનો હતો ત્યારથી તેની ગુનાહિત માનસિકતા અને તેની કરતૂતો સામે આવવા લાગી હતી। ધોરણ 12માં જ્યારે તે ભણતો હતો ત્યારે તેની સ્કૂલની બેગમાંથી દારૂની બોટલ મળી હતી, જે બાદ સ્કૂલ દ્વારા તેને રસ્ટિકેટ કરી મૂકવામાં આવ્યો હતો, સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો। જ્યારે તેની હકીકત કોલેજમાં તપાસવામાં આવી ત્યારે કોલેજ તરફથી પણ તેના પિતા પ્રજ્ઞેશ પટેલને અનેકો વખત નોટિસો મોકલવામાં આવી હતી, કારણ કે તે કોલેજમાં માત્ર તેની ફી જમા થતી હતી પરંતુ તથ્ય ક્યારેય કોલેજમાં જોવા નહોતો મળ્યો। બીજી તરફ જે કાયદાકીય પ્રક્રિયા તથ્ય વિરુદ્ધ ચાલી રહી છે, એટલે કે 9 લોકોના તેને મોત નિપજાવ્યા હતા, તેની અંદર વધુ 2 સાક્ષીઓએ 164 મુજબ નિવેદન આપ્યા છે। તેમણે કોર્ટ સમક્ષ કબૂલ્યું છે કે તથ્ય પટેલે જ આ અકસ્માત સર્જ્યો છે અને કયા સંજોગોમાં અકસ્માત થયો હતો તે તમામ હકીકત કોર્ટ સમક્ષ આવી છે। બીજી તરફ જોવા જઈએ તો ઇસ્કોન બ્રિજ પર વધુ એક નવીરો છે તે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો। જ્યારે મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તે સમયે થાર ગાડીનો ચાલક હતો જે તે ગાડી લઈ અને ત્યાંથી નીકળ્યો હતો। ભાવેશ ઠાકોર નામનો જે વ્યક્તિ સુરતનો છે તે કહી શકાય કે બેજવાબદારી વલણ અપનાવ્યું હતું, તેને ડ્રાઇવિંગ કર્યું હતું અને લોકોના જીવ તેને પણ જોખમમાં મૂક્યા હતા, જે અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી અને દિનેશ ઠાકોર વિરુદ્ધ કાયદેસરના પગલાં લીધા હતા। અને આગળ વાત કરવી છે ઇન્ડિયા ગઠબંધન। જ્યારથી યુપીએ નામ બદલીને ઇન્ડિયા ગઠબંધન રાખવામાં આવ્યું છે, વિપક્ષ એટલે કે સત્તાધારી પક્ષ તરફથી અલગ અલગ વિરોધીઓ તરફથી પ્રહાર કરવામાં આવી રહ્યા છે, અલગ અલગ નેતાઓ અલગ અલગ નિવેદન આપી રહ્યા છે અને આ બધા વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સામે આવ્યા અને તેમણે ઇન્ડિયા નામ કેમ એનો તેમના પક્ષને લઈ, કોંગ્રેસ પક્ષને લઈને તેમણે પક્ષ મૂક્યો। શું કહ્યું તેમણે એ જુઓ। તમામ એવી પાર્ટીઓ, તમામ એવા રાજકીય પક્ષો એક મંચ પર
એકત્રિત થયા છે માત્ર કહેવા પૂરતું નામ ઇન્ડિયા નથી, એમને સૌને ઇન્ડિયાની એટલે કે આપણા દેશની, ભારતની પણ ચિંતા છે. આજે મણિપુરની ઘટના શર્મસાર કરનારી ઘટના, અને છતાં એમ કે ટૂંકી મુદતની ચર્ચા કરો. આજ સુધી ક્યારે એવું બન્યું છે? નરસંહાર છે, દુનિયામાં એના પડઘા પડ્યા. લંડનની પાર્લામેન્ટ એની ચર્ચા કરે અને એમને કે ના ટૂંકી મુદત. આ અહંકારી વલણ સામે સંવિધાન બચાવવા માટે, દેશમાં પરિસ્થિતિ બગાડી નાખી છે, એને ફરી આપણા દેશની અસલી પરિસ્થિતિ લોકશાહીની ઊભી થાય એના માટેની આ લડાઈ છે. એમાં કોણ કેટલી સીટ લડશે અને કોના ભાગે કઈ સીટ આવશે ને બિલકુલ મહત્ત્વનું નથી. ચોક્કસ જે લોકોને લાગે છે કે ગુજરાતમાં સેવાની સાધના કરવા માટે, સત્તા પડાવી લેવા માટે નહીં, સેવાની સાધના માટેનો અમારો યજ્ઞ છે. આજે જે રીતે ગુજરાતમાં એક અહંકારભરી પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ચાલે છે, ખેડૂત હોય, યુવાન હોય, નાનો વેપારી હોય, મહિલા હોય, ચારો તરફથી તમે જોશો તો લોકો દુઃખી છે. ત્યારે અમે એક ગુજરાતની અસ્મિતાના પુનઃસ્થાપન માટેનો જે સંઘર્ષ કરીએ છીએ, એમાં તમામ રાજકીય પક્ષના સારા લોકો છે એ છોડી એમને અને કોંગ્રેસ પક્ષ તરફ વિશ્વાસ રાખીને જોડાય છે. અમરેલીનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. એક તરફ અમરેલીના વિકાસના દાવા થઈ રહ્યા છે અને બીજી બાજુ અમરેલીનો વિકાસ રૂંધાયાના દાવા ખુદ ત્યાંના ધારાસભ્ય કરી રહ્યા છે. અને મહેશ કસવાલાનું કહેવું છે કે 20 વર્ષથી અહીંયા આગળ વિકાસ રૂંધવામાં આવ્યો છે ને તેમણે બોલતા બોલતા હદ ત્યાં પાર કરી દીધી કે અમરેલીની અંદર આતંકવાદી બનાવવાની ફેક્ટરી ચાલતું હોવાનું પણ તેમણે કહ્યું. શું કહ્યું તેમણે, વિસ્તારથી સાંભળો. 20 વર્ષના શાસનની નિષ્ફળતાએ સાવરકુંડલાની અંદર આતંકવાદીઓ બનાવવાની ફેક્ટરીઓ શરૂ કરી છે. મહુવા રોડ ઉપરનું સંકુલ એ રાજનીતિના લોકોની નિષ્ફળતા છે. હું નામ નથી આપતો. રાજનીતિની સૌથી મોટી નિષ્ફળતા હોય તો એ છે કયા લોકો કેવા હતા અને એનો કયો દ્રષ્ટિકોણ હતો કે મારા સાવરકુંડલાની અંદર આખા સૌરાષ્ટ્રની અંદરથી લોકો એમ કહે કે આપણા માટે સાવરકુંડલા છે એ સેફ છે, આપણા બાળકોને ત્યાં ભણાવી શકીશું, આપણા બાળકોને આવા પ્રકારનું શિક્ષણ, કટ્ટરવાદી શિક્ષણ આપી શકીશું. આના માટે સાવરકુંડલાની ખેવના થતી હતી. મારા મનની અંદર હતું કે સાવરકુંડલાને આનામાંથી મુક્ત કરાવવું પડે. એટલે સાવરકુંડલાનો વિકાસ રૂંધાયો એવી વાત કરી ત્યાં સુધી તો ઠીક હતું, પણ સાવરકુંડલામાં આતંકવાદીઓ બનાવવાની ફેક્ટરીની વાત કરી અને સામે કોંગ્રેસને મોકો મળી ગયો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ વાત ઉપર, આ નિવેદન ઉપર વળતો પ્રહાર કર્યો. મને એવું લાગે છે તમે તમારી માનસિક સંતુલના ગુમાવી દીધી, માનસિક તમને બીમારી લાગે છે. છેલ્લા 20 વર્ષની અંદર છેલ્લા 5 વર્ષ હું ધારાસભ્ય તરીકે રહ્યો છું. તે પહેલા 5 વર્ષ માટે સ્વર્ગસ્થ વીવી વઘાસિયા સાહેબ હોય કે 10 વર્ષ માટે 15 વર્ષ માટે કાળુભાઈ વિરાણી હોય, જે ભાજપના ધારાસભ્ય હતા, છેલ્લા 15 વર્ષથી નારાયણભાઈ કાસડિયા જનપ્રતિનિધિ તરીકે સાંસદનું કરી રહ્યા છે. ત્યારે ખોટી નિવેદનબાજી કરી અને તમે સંસ્થાઓના આતંકવાદીઓ સાથે ગણાવી, આતંકવાદી જેવી પ્રવૃત્તિ, તમે માનસિક બીમારી દૂર કરી અને હોસ્પિટલમાંથી હું સરકારને વિનંતી કરું કે આને તાત્કાલિક ધોરણે તમે સારવાર આપો અને માનસિક સારવાર થયા પછી તમે કુંડલા પધારો, હું તમારી સાથે આવીશ. આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હશે તો એ સંસ્થામાં આપણે બંને સાથે જઈ અને આ પ્રવૃત્તિને આપણે દૂર કરશું, પણ ખેડૂતના પ્રશ્ને આપ બોલો એવી વિનંતી કરું છું. અને આગળ વાત કરવી છે 2024 લોકસભા ચૂંટણીની તૈયારીઓની. ભાજપ માટે આમ તો કહેવાય છે કે હંમેશા ચૂંટણી મોડમાં જ રહે છે, પણ હવે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે ભારતીય જનતા પાર્ટીમાં. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પોતાની ટીમ અત્યારે તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. અને જાણીએ વધારે માહિતી દેવાંગ પાસેથી. દેવાંગ, નુપુર 2024 ઇલેક્શનની તમામ રાજકીય પક્ષો છે તે લોકોએ તૈયારી શરૂ કરી દીધી છે. સામાન્ય જેવું મનાય છે કે ભાજપ ચૂંટણી લક્ષી તૈયારી નથી કરતું, કારણ કે ભાજપ એક એવી પાર્ટી છે કે સદાય ચૂંટણીના મૂડમાં રહેતા હોય છે. અને જ્યારે 2024નું ઇલેક્શન નજીક આવ્યું ત્યારે જેપી નડ્ડાએ પોતાની એક ટીમ બનાવી છે. 38 લોકોની ટીમ બનાવી છે. તેની અંદર સૌથી મોટી બાબત અંકુર નુપુર એ છે કે આ 38 લોકોની ટીમની અંદર એક પણ ગુજરાતીનો સમાવેશ નથી કરવામાં આવ્યો. ત્યારે વિગતવાર વાત કરીએ તો જેમાં 13 રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને 8 રાષ્ટ્રીય મહામંત્રીની નિયુક્તિ કરવામાં આવી છે, જેની અંદર વસુંધરા રાજે, રમણસિંહ, રઘુવર દાસ નવા ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો BL સંતોષ રાષ્ટ્રીય મહામંત્રી સંગઠનના પદે યથાવત રાખવામાં આવ્યા છે. સંજય બંદી અને રાધામોહન અગ્રવાલને રાષ્ટ્રીય મહાસચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે કૈલાસ વિજયવર્ગીયને રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા છે.
જેપી નડ્ડાની નવી ટીમની અંદર સૌથી મહત્વની વાત તો એ છે કે ગુજરાતીનો સમાવેશ નથી કર્યો, ત્યારે બીજી બાજુ વાત કરીએ તો એક પણ ગુજરાતીનો સમાવેશ નથી. અત્યાર સુધી ભારતી સેન શિયાળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા, પરંતુ આ વખતે તેમની પણ બાદબાકી કરવામાં આવી છે. શિક્ષણ નીતિને એટલે કે કેન્દ્રીય શિક્ષણ નીતિને 3 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને તેને લઈને પ્રગતિ મેદાનમાં આવેલા ભારત મંડપમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અખિલ ભારતીય શિક્ષણ જે સંમેલન છે તેને ખુલ્લું મૂક્યું હતું અને અખિલ ભારતીય શિક્ષણ સંમેલનમાં તેમણે ઘણી બધી વાતો કરી હતી. મુખ્ય વાત તેમણે કહી કે દેશનું ભાગ્ય બદલવાની શક્તિ શિક્ષણની અંદર છે. શિક્ષણનું મહત્વ પણ તેમણે સમજાવ્યું અને સાથે સાથે નાના બાળકો સાથે પણ તેમણે વાતચીત કરી હતી. સાયન્સ ટેકનોલોજીમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ, સાયન્સ ટેકનોલોજીની કેટલી જરૂર છે અને સાયન્સ ટેકનોલોજી કઈ રીતે દેશને બદલી શકે છે, બધી જ વાત તેમણે કરીને જે નાના નાના ભૂલકાઓ છે, બાળ મંદિરના ભૂલકાઓ, એમની પ્રવૃત્તિઓ, એમની ક્રિએટિવિટી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અહીંયા જોઈ હતી. विद्या के लिए विमर्श जरूरी होता है, शिक्षा के लिए संवाद जरूरी होता है. मुझे खुशी है कि अखिल भारतीय शिक्षा समागम के इस सत्र के जरिए हम विमर्श और विचार की अपनी परंपरा को और आगे बढ़ा रहे हैं. અને આ સાથે જ વોર રૂમમાં અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો.